નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝમાં $50 મિલિયન રોકાણ કરશે. અમદાવાદ ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપે અમદાવાદ સ્થિત ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં $50 મિલિયન પ્રસ્તાવિત રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ વ્યૂહાત્મક ભાગીદારીનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય કંપનીના વિસ્તરણ, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને વ્યવસાયની વૃદ્ધિ યોજનાઓને સપોર્ટ કરવાનો છે. આ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક રોકાણકાર અને ગ્રોથ પાર્ટનર તરીકે જોડાશે. આ રોકાણ $25 મિલિયન બે તબક્કામાં કરાશે, જે કોર્પોરેટ મંજૂરીઓ અને નિયમિત જરૂરિયાતો પૂર્ણ કરવાને આધીન રહેશે. $25 મિલિયન પ્રથમ હપ્તાનો ઉપયોગ વર્તમાન કામગીરીને મજબૂત કરવા અને વિસ્તરણ માટે કરાશે, જ્યારે કે બીજા હપ્તાનો ઉપયોગ કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાઓને અનુરૂપ બિઝનેસીસના હસ્તાંતરણ માટે કરાશે. આ બંને સંસ્થાનો કંપનીની વૃદ્ધિ અને વિસ્તરણની વ્યૂહરચના માટે સાથે મળીને કામ કરશે. તેમની જે તે ક્ષેત્રમાં કુશળતા, નેટવર્ક અને ઇન્ડસ્ટ્રીના અનુભવનો લાભ લેશે. આ ભાગીદારીથી ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝને ટેકનોલોજી કેન્દ્રિત એન્ટરપ્રાઇઝમાં પરિવર્તિત કરવામાં મદદ મળી રહેશે, તેમજ કંપનીનું નામ બદલીને ફોક્સ ડેન્યુબ ટેકનોલોજીઝ લિમિટેડ કરવાની પણ યોજના છે. કંપનીના ટેકનોલોજી ડેવલપમેન્ટ, વિસ્તરણની પહેલો, વ્યૂહાત્મક હસ્તાંતરણ, નવા બિઝનેસ વર્ટિકલ્સ અને ઇનોવેશન આધારિત પ્રોગ્રામ માટે ફંડ્સનો ઉપયોગ કરાશે. આ સહયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, આઈટી સક્ષમ સર્વિસીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી સંબંધિત ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ ડેવલપમેન્ટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. सुनील राजदेव, प्रमोटर एंड चीफ फाइनेंशियल ऑफिसर डेन्यूब इंडस्ट्रीज लिमिटेड. आज हमारा जो टाई अप हुआ है डेन्यूब इंडस्ट्रीज का फॉक्स पेट्रोलियम ग्रुप के साथ, जो हमको पैसा आ रहा है $50 मिलियन, आउट ऑफ विच पहला ट्रांच हमारा $25 मिलियन आएगा और $25 मिलियन विच विल गेट आफ्टर 6 मंथ्स. वो पैसा हम लोग इन्वेस्ट करेंगे ये मैन्युफैक्चरिंग न्यू एडवांस टेक्नोलॉजीज इन आईटी और नए डेवलपमेंट्स आईटी में जितने भी साइबर सिक्योरिटीज हैं उसमें हम एनहेंसमेंट करेंगे. हम लोग ये बिजनेस को डेवलप करेंगे. गवर्नमेंट्स के जो इतने डिजिटल प्रोग्राम्स है उसके अंदर विल टेक द कॉन्ट्रैक्ट्स एंड विल इम्प्लीमेंट देम. एंड द सेकंड फेज व्हाट वी आर ट्राइंग, जो दिल्ली बॉम्बे के अंदर जो आ रहा है कॉरिडोर, एरोस्पेस एंड डिफेंस कॉरिडोर, उस कॉरिडोर विल इम्प्लीमेंट थ्रू आवर कंपनी. मार्केट के जितने भी इन्वेस्टर्स है, हमारे स्टेक होल्डर्स है, शेयर होल्डर्स है, ग्रोथ बहुत ही ट्रिमेंडस आएगा. तो दे ऑल विल बी बेनिफिटेड इन लॉन्ग रन. कीप स्टे विथ अस एंड कीप ए फेथ इन द कंपनी. कंबाइंड विजन आईटी का है. प्रैक्टिकली इफ ही टोल्ड यू वेरी क्लियरली, डॉक्टर अजय आपको बताएं, हिज ब्रदर जो ग्रुप सीएफओ थे, ग्रुप सीईओ, ही एक्सपायर्ड एंड ही इज माय जूनियर इन इंजीनियरिंग, डॉक्टर अजय कुमार. ये मेरे जूनियर थे कॉलेज में, तो वी मेट नो ईच अदर. So now to fulfill the dream of his brother, he entered into the IT market. It's basically strategical partnership. It's not we are not selling any stake of them. We will be the part of them. So at present the name is Danube Industries Limited. We already applied to ROC for the name of Fox Danube Technologies Limited. So it will be very soon renamed. For this, the lot of employment of the Gujarat government and the economy will also boost because of this. People have a threat that because of DI, the lot of jobs goes away. But we are bringing the new jobs. We are combining the AI with the new latest technologies, so which will bring the lot of job opportunities here. આ અંગે પ્રતિક્રિયા આપતા ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સુનિલ રાજદેવે જણાવ્યું હતું કે આ ભાગીદારી કંપનીની વૃદ્ધિના આગામી તબક્કા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસ્તાવિત રોકાણથી અમે અમારી વર્તમાન કામગીરીને વિસ્તારી શકીશું, વ્યૂહાત્મક હસ્તાંતરણ કરી શકીશું તેમજ ઉભરતી ટેકનોલોજી સેક્ટર્સમાં અમારી ક્ષમતાઓનું નિર્માણ કરી શકીશું. અમને વિશ્વાસ છે કે આ સહયોગ વૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરશે તેમજ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં અમારી ઉપસ્થિતિને મજબૂત કરશે. ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. અજય કુમારે જણાવ્યું હતું કે અમે ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ અને તેની વૃદ્ધિની રણનીતિમાં મજબૂત સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. અમારી ભૂમિકા નાણાકીય રોકાણથી પણ વિશિષ્ટ છે, જેમાં મેનેજમેન્ટ સાથે મળીને વિસ્તરણ અને લાંબા ગાળે મૂલ્ય સર્જન માટે કામ કરવાનો ઉદ્દેશ્ય છે. ભેગા મળીને અમારો હેતુ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ઉપસ્થિતિ સાથે ટેકનોલોજી દ્વારા સંચાલિત સંસ્થાની રચના કરવાનો છે. રોજગારના ભવિષ્ય ઉપર એઆઈના પ્રભાવ વિશે ચર્ચા ચાલી રહી છે, ત્યારે અમારું માનવું છે કે ટેકનોલોજી કુશળ વ્યક્તિઓ માટે રોજગારની તકોનું સર્જન કરવામાં તેમજ આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ભાવિ યોજનાઓના ભાગરૂપે ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ 15 ઓગસ્ટના રોજ એરોડિફેન્સ ડિવિઝન શરૂ કરવાની યોજના ધરાવે છે, જે સાથે કંપની એરોસ્પેસ, ડિફેન્સ અને એડવાન્સ ટેકનોલોજી સંબંધિત પહેલોમાં પ્રવેશ કરશે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, બીએસઈ, 5,40,361 આઈટી હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સના ટ્રેડિંગ, ડિસ્ટ્રીબ્યુશન અને એન્જિનિયરિંગમાં કાર્યરત છે. કંપની ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ડિફેન્સ ટેકનોલોજી અને ગ્લોબલ ટ્રેડ ઉપર તેનું ધ્યાન વધારી રહી છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતા ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપ એક એનર્જી કંપની છે તથા યુએઈ સ્થિત ફોક્સ પેટ્રોલિયમ એફઝેડસી સાથે સંકળાયેલી છે. આ ગ્રુપ ઓઇલ અને ગેસ વેલ્યુ ચેઇન સહિત પાવર જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં કાર્યરત છે તેમજ વ્યૂહાત્મક રોકાણ અને લાંબા ગાળાના બિઝનેસ ડેવલપમેન્ટ પહેલો ઉપર કેન્દ્રિત છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.